દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજનીતિ ઉગ્ર બની છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ। ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રક ભરીને ઉમટ્યા। રેલીમાં વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો જોડાયા। આદિવાસી નેતાએ કહ્યું કે 1-2 લાખથી કંઈ નહીં થાય, આપણે ડેમ જોઈતો જ નથી તો તાપીના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 2022માં ચૂંટણી પહેલા જ આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ થોડા દિવસ પહેલા એવી વાત આવી કે લોકસભામાં આ પ્રોજેક્ટનો ડીપીઆર રજૂ થયો છે, જેને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ શરૂ થયો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે અલ્ટિમેટમ આપ્યું કે 8 સપ્ટેમ્બર સુધી શ્વેતપત્ર જાહેર કરવામાં આવે, નહીં તો ગાંધીનગરમાં ઘેરાવ કરીશું। તો ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ધરમપુરમાં કોંગ્રેસની રેલી સુપર ફ્લોપ હતી। આનંદ પટેલ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે। આદિવાસી સમાજને જળ જંગલ જમીન અધિકારની વાત છે। સરકાર ખાલી લોલીપોપ આપે છે, પ્રાયોરિટી લિસ્ટમાં નથી એવા કાગળો વહેતા કરે છે, પણ ખરા અર્થમાં સરકારને જો આદિવાસી સમાજની ચિંતા હોય, એનામાં થોડી ઘણી પણ આદિવાસી સમાજ માટે કામ કરવાની નીતિ હોય, નિયત હોય, તો તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડી અને આ યોજનાને કાયમી ધોરણે રદ કરવાની જાહેરાત કરે। વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે, ત્યાં સુધી સરકાર આના માટે કોઈ પગલાં નહીં લે તો વિધાનસભામાં પણ લડીશું, જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું। અને કેન્દ્રની સરકાર પણ આદિવાસી સમાજનો અવાજ નહીં સાંભળે, એની લાગણી નહીં સાંભળે તો અહીંયાથી દિલ્હી કૂચ કરવાની થાય તો પણ બધાની સાથે રહીને દિલ્હી કૂચ કરીશું। આ આદિવાસી અસ્તિત્વ બચાવ રેલી નહીં પણ કોંગ્રેસ અસ્તિત્વ બચાવ રેલી છે એ આજે પાછું પુરવાર થઈ ગયું, કારણ કે રેલી સુપર ડુપર ફ્લોપ રહી છે। જે 50,000 લોકો, 60,000 લોકો, 1 લાખ લોકોના સપના જોઈ રહ્યા હતા, માંડ 1000 થી 1200 પબ્લિક આવી છે, તે પણ ફક્ત ને ફક્ત કોંગ્રેસના કાર્યકર્તા જ આવ્યા છે। આ મુદ્દો લોકોને ગેરમાર્ગે દોરીને એ વોટની રાજનીતિ કરશે। લોકોએ એમને કરારો જવાબ આપ્યો છે અને આજે એમનો પ્રોપેગેન્ડાનો અંત આવ્યો છે કે પૂરા નાસીપાસ થઈ ગયા છે, પૂરા ઇશ્યુ બેઝ એમની પાસે કોઈ રહ્યા નથી અને એના ઉપર રેલી આટલી ફ્લોપ ગઈ એટલે એમણે માનસિક સંતુલન ગુમાવીને અમારી ઉપર આવા વ્યક્તિગત હુમલા કરે છે।